નમસ્કાર, હું છું જગદીશ શામજી ધોલી, સારસ્વત શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છ. આજે આપણે જોઈશું સારસ્વત સમાચાર તારીખ 1/8/2023થી 10/8/2023 સુધીના. પ્રથમ જોઈશું અવસાન નોંધ. મોડકુબા હાલે બરોડા નિવાસી ઉમેશ મનહરભાઈ પુરખાનું તારીખ 21/7/2023ના દુઃખદ અવસાન થયેલ છે. નાંગિયા હાલે ઘાટકોપર નિવાસી રમેશભાઈ ખીમજીભાઈ ધોલી ઉંમર વર્ષ 64નું તારીખ 3/8/2023ના અવસાન થયેલ છે. માંડવી નિવાસી શંભુલાલ લક્ષ્મીશંકર ધોલી ઉંમર વર્ષ 82નું તારીખ 6/8/2023ના અવસાન થયેલ છે. મુંબઈ નિવાસી ઉદયભાઈ વિજયભાઈ સોનપાર ઉંમર વર્ષ 68નું તારીખ 8/8/2023ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ હતા અવસાનનો સમાચાર. હવે આપણે જોઈશું જન્મતિથિ. અંજાર હાલે નાગપુર નિવાસી સ્વર્ગસ્થ જયાબેન પ્રકાશભાઈ ચંડીચટ તારીખ 7/8/2023ના રોજ જન્મતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. હવે આપણે જોઈશું જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠ એટલે કે એનિવર્સરી. બાયટ હાલે મુંદ્રા નિવાસી પ્રદીપભાઈ ધોલી તારીખ 1/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. તેરા હાલે માધાપર નિવાસી શિવમ પ્રદીપભાઈ જેઠા તારીખ 1/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. બુટ્ટા હાલે નલિયા નિવાસી જયશ્રીબેન અરવિંદભાઈ જોશી તારીખ 2/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. માધાપર નિવાસી રિયા મુકેશભાઈ સુડિયા તારીખ 2/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. નેત્રા હાલે ભુજ નિવાસી મિત ભરતભાઈ બોડા 2/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. તેરા હાલે નારાયણપુર નિવાસી રિદ્ધિબેન યજ્ઞેશભાઈ જેઠા તારીખ 2/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹151 મેડિકલ ફંડ માટે મળેલ છે. ગોંધિયારી નિવાસી યોગેશ વિનોદભાઈ બલભદ્ર તારીખ 2/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. જુરા હાલે માધાપર નિવાસી ઋષિકેશ શિવજીભાઈ ધીકા તારીખ 2/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. બાડઈ હાલે ભુજ નિવાસી હિતાક્ષી અમિતભાઈ લચ્છા તથા અમિતભાઈ ઈશ્વરભાઈ લચ્છા બંને પિતા અને પુત્રીનું તારીખ 3/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. ભુજ નિવાસી રાજ ભૂપેન્દ્રભાઈ હરિયામાણેક તારીખ 3/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹151 મેડિકલ ફંડ માટે મળેલ છે. ભુજ નિવાસી વિવાન જયદીપભાઈ બલભદ્ર તારીખ 4/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. ગોંધિયારી નિવાસી કૃતિકાબેન રાજનભાઈ ખટરિયા તારીખ 5/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. મુરુ નિવાસી રમેશભાઈ ત્રિકમદાસ ધરાદેવ તારીખ 5/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. ચોબારી હાલે નવી મુંબઈ નિવાસી નિશાબેન યોગેશભાઈ ખીરા તારીખ 5/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹555 મેડિકલ ફંડ માટે મળેલ છે. આદિપુર નિવાસી કામાક્ષી તથા કિયાંશી તારીખ 5/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹555 મેડિકલ ફંડ માટે મળેલ છે. નારાયણ સરોવર નિવાસી કોમલબેન તથા કેતનભાઈ જેઠાના તારીખ 5/8/2023ના લગ્ન વર્ષગાંઠ દિવસની શુભેચ્છા ₹501 મેડિકલ ફંડ માટે મળેલ છે. નખત્રાણા નિવાસી ભાવનાબેન મનીષભાઈ સોનપાર તારીખ 5/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. કોટલા જડોદા નિવાસી વિશાલ પ્રફુલભાઈ સોનપાર 5/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. નખત્રાણા નિવાસી રમેશભાઈ બૃહસ્પતિ સોનપાર 6/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. મોથાડા હાલે અંજાર નિવાસી પ્રાંશુ વિશાલભાઈ ચંડીચટ 6/8/2023ના જન્મદિવસની શુભેચ્છા ₹251 મેડિકલ ફંડ માટે મળેલ છે. જંગડિયા હાલે ચાણસ્મા નિવાસી ઓમ ભાવેશભાઈ ધીકા 6/8/2023ના જન્મદિવસની શુભેચ્છા 251 મેડિકલ ફંડ માટે મળેલ છે. નેત્રા
હાલે અંજાર નિવાસી રિંકલબેન દેવેન્દ્રભાઈ ચટમંદ્રા 6/8/2023 જન્મદિવસની શુભેચ્છા 551 મેડિકલ ફંડ માટે મળેલ છે. ભુજ નિવાસી કિવા વિશાલભાઈ શેતપાલ 6/8/2023 જન્મદિવસની શુભેચ્છા 251 મેડિકલ ફંડ માટે મળેલ છે. માંડવી નિવાસી દિલીપભાઈ મનુભાઈ ટેવાણી 6/8/2023 જન્મદિવસની શુભેચ્છા 251 મેડિકલ ફંડ માટે મળેલ છે. તેરા હાલે ભુજ નિવાસી અપેક્ષા સનતભાઈ જેઠા 7/8/2023 જન્મદિવસની શુભેચ્છા 201 મેડિકલ ફંડ માટે મળેલ છે. હાજાપર નિવાસી સાક્ષી અશોકભાઈ પુરખા 7/8/2023 જન્મદિવસની શુભેચ્છા 251 મેડિકલ ફંડ માટે મળેલ છે. નાગલપર નિવાસી મેહુલભાઈ કિશોરભાઈ ખીરા તારીખ 8/8/2023 જન્મદિવસની શુભેચ્છા 501 મેડિકલ ફંડ માટે મળેલ છે. વરંદા હાલે કાંદીવલી નિવાસી પ્રાચી જયેશભાઈ વીરિયા તારીખ 9/8/2023 જન્મદિવસની શુભેચ્છા 251 મેડિકલ ફંડ માટે મળેલ છે. ખાવડા નિવાસી રેયાંશ જિગ્નેશભાઈ સોનતા તારીખ 10/8/2023 જન્મદિવસની શુભેચ્છા 251 મેડિકલ ફંડ માટે મળેલ છે. હવે આપણે જોઈશું અન્ય સમાચાર. નખત્રાણા નિવાસી બાદલ વિશાલભાઈ સુડિયા ને પ્રાથમિક શિક્ષક બનવા માટેની પરીક્ષા TET પાર્ટ 2 માં 118 માર્ક્સ મેળવી પાસ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મેડિકલ માટે ₹251 મળેલ છે. આ સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આ હતા સારસ્વત સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય મહાદેવ.